નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે પિતાની ચિઠ્ઠી આવી બનેલી ઘટના। અંધારું થઈ રહ્યું હતું। તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈ બૂમ પાડી રહ્યું હતું। અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો। સામે એક વૃદ્ધ ઊભો હતો। તેના સોળાયેલા કપડાં અને મોં પરના થાકની જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો। આ યોગાનંદ ટ્રસ્ટીનું 8મું મકાન અને તમે જ આણંદ છો? તેને પૂછ્યું। મેં કહ્યું, હા, હું જ આણંદ છું। અને તમે? સહેજ ધ્રુજતા અને સૂકા હોઠ પર ભીની જીભ ફેરવતા મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકતા તેમણે કહ્યું, બાપુ, હું તારા પિતાનો મિત્ર છું। હું તારા ગામથી આવું છું। તારા પિતાએ મને આ ચિઠ્ઠી લખી તને આપવા અને તારી યાદ મદદ લેવા કહ્યું છે। તેમની આપેલી એ ચિઠ્ઠી ખોલી વાંચતા મેં નવાઈ પામતા પૂછ્યું, મારા પિતાએ? મેં ઝડપથી એ ચિઠ્ઠી વાંચી કાઢી। તેમાં લખ્યું હતું, દીકરા આણંદ, આશીર્વાદ, આ ચિઠ્ઠી તને આપનાર મારો મિત્ર છે। તેનું નામ રામૈયા છે અને તે ખૂબ મહેનતુ છે। થોડા દિવસો અગાઉ તેના એક પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે। તેના વળતરમાં પૈસા માટે તેને ઘણા ધક્કા ખાધા છે। આ વળતર જ તેની નજીવી આવક સાથે મળી તેનું અને પત્નીનું ગુજરાન ચલાવવામાં સહાયરૂપ થશે। હું તેની સાથે પોલીસ રિપોર્ટ્સ, ટ્રાવેલ એજન્ટ દ્વારા અપાયેલા એફિડેવિટ્સ અને અન્ય જરૂરી દસ્તાવેજો મોકલી રહ્યો છું। તેને જણાવવામાં આવ્યું છે કે વળતરની ફાઇનલ ચૂકવણી મુખ્ય કચેરીમાં થશે। આ તેની હૈદરાબાદની પ્રથમ મુલાકાત છે અને એ ત્યાં જ માટે અજાણ્યો છે। હું આશા રાખું છું કે તું એને મદદરૂપ થશે। તારી તબિયતનું ધ્યાન રાખજે। પહેલામાં વહેલી તકે અમને મળવા આવજે। તારા વહાલા પિતા રામૈયા ગુરુ। ઊભો મને એકટસે આશાભરી નજરે જોઈ રહ્યો હતો। એ એકાદ ક્ષણ માટે કંઈક વિચાર્યું અને પછી હું તરત તેને ઘરમાં અંદર લઈ ગયો। તેને પાણી આપતા મેં પૂછ્યા કરી કે તેને કંઈ ખાધું છે? તેને જવાબ આપ્યો, ના બેટા, મારી યાત્રા લંબાઈ જતાં 2 ફળ સાથે લાવ્યો હતો। તે ક્યારના પૂરા થઈ ગયા। અંદરથી હું તેના માટે 4 ઢોસા અને થોડી ચટણી લઈ આવ્યો અને તેણે એ ધરાઈને ખાધા। ત્યાં સુધીમાં મેં જરૂરી 2-4 ફોન કર્યા। મારા ફોન પતી ગયા બાદ મેં જોયું કે તે કેટલાક કાગળિયા તેના ખોળામાં લઈને બેઠો હતો। તેમાં તેના મૃત પુત્રનો ફોટો પણ હતો। એ જુવાન અને સોહામણો લાગતો હતો, 20-22 વર્ષનો યુવાન। મારી આંખોમાં ખૂણા ભીના થઈ ગયા। તેને કહ્યું, આ મારો એકનો એક પુત્ર હતો। તેના પહેલાં અમને થયેલા સંતાનોને જુદા જુદા કારણોસર ઈશ્વરે પોતાની પાસે બોલાવી લીધા હતા। મહેશ એક જ અમારી ઘડપણની મૂડી સમાન હતો। તે ખૂબ સારું ભણ્યો હતો અને તેણે સારી નોકરી પણ મેળવી હતી। અમને એવી આશા બંધાઈ હતી કે હવે તેની નોકરી શરૂ થયા બાદ અમારી મહેનતનું અમને ફળ મળશે અને અમારી મુશ્કેલીનો દિવસો દૂર થશે। પણ એ ગોઝારા દિવસે તે પોતાની કોઈ ભૂલ વગર માર્ગ અકસ્માતનો ભોગ બન્યો અને અમને એકલા મૂકી દૂર ચાલ્યો ગયો। મૃત પુત્ર પાછળ વળતર લેવા શરૂઆતમાં અમને ખચકાટ થયો, પણ દિવસે હું અશક્ય થતો જાઉં છું અને મારી પત્નીની તબિયત પણ સારી રહેતી નથી। તારા પિતાના સૂચન અનુસાર હું અહીં આવ્યો છું અને તેને મને ખાતરી આપી કે તું આ કાર્ય પૂર્ણ કરવામાં મને મદદ કરશે। કંઈ વાંધો નહીં, હવે ઘણું મોડું થઈ ગયું છે, તમે નિરાંતે સૂઈ જાઓ, એમ કહી હું તેમના સૂવાની વ્યવસ્થા કરી પોતે પણ સૂઈ ગયો। બીજે દિવસે સવારે અમે તૈયાર થઈ ગયા। ચા પાણી પી અને વળતર મળવાનું હતું એ ઓફિસ પહોંચી ગયા। રામૈયા ગુરુએ મને કહ્યું, આણંદ, મને અહીં
અહીં સુધી પહોંચાડ્યો એ બદલ તારો ખૂબ આભાર. હવે તું તારી ઓફિસે જા, આગળનું કામ હું જોઈ લઈશ. મેં તેને કહ્યું, મેં આજે રજા મૂકી દીધી છે. હું તમારી સાથે જ રહીશ, તમારું કામ પતાવી આપીશ. પછી આખો દિવસ થોડા ઘણા ધક્કા ખાઈ અંતે અમે વળતર મેળવવામાં સફળ રહ્યા. વૃદ્ધ રામૈયા ગુરુએ મને અંતરથી આશીર્વાદ આપતા કહ્યું, દીકરા, તારા આ ઉપકારનો બદલો હું કઈ રીતે ચૂકવીશ? હવે મારી માંદી પત્ની એકલી હોવાથી તેને મારી જરૂર છે અને હું તરત પાછો ગામ રવાના થઈ જાઉં. ચાલો હું તમને બસ સ્ટેશન ઉતારી દઉં, કહી હું તેમની ટિકિટની વ્યવસ્થા કરી અને તેમને થોડા ફળો આપી વિદાય કરવા આવ્યો. જતી વખતે એ વૃદ્ધની આંખોમાં જે ભીનાશ અને આભાર વશતાની લાગણી હતી એ મારા હૃદયને સ્પર્શ ગઈ. તેને કહ્યું, આનંદ બેટા, તે મારા માટે ઓફિસમાં 1 દિવસની રજા લીધી અને મારું કામ પતાવી આપ્યું. હું તારા આ ઉદાસ કૃત્યની વાત જતાવે તારા પિતાને કરીશ અને તેમનો પણ આભાર માનીશ. મેં સ્મિત કરતા તેમના હાથ મારા હાથમાં લઈ કહ્યું, હું તમારા મિત્રનો પુત્ર આનંદ નથી, હું અરવિંદ છું. તમે ખોટા સરનામે આવ્યા હતા. એ આણંદનું ઘર મારા ઘરથી બીજા 2 કિલોમીટર આગું છે, પણ મેં જોયું કે તમે ખૂબ થાકી ગયેલા હતા અને મારો જીવ તમને સત્ય કહેતા ન ચાલ્યો. મેં તમારા દસ્તાવેજોમાં આપેલા નંબર પર ફોન જોડ્યો હતો. આણંદની પત્નીએ મને જણાવ્યા કે એ કંઈક કામ માટે બહાર ગામ ગયો છે. મેં તમારા મિત્રને પણ ફોન જોડ્યો હતો. મેં તેમને હકીકત જણાવો તો તે ભારે ઉદાસ થઈ ગયો હતા, પણ જ્યારે મેં તેમને ખાતરી આપી કે તમારું કામ પૂરું કરવામાં હું મદદ કરીશ, ત્યારે તેમને ખૂબ સારું લાગ્યું હતું. તમને જે ખોટ પડી છે એ તો કોઈ ભરપાઈ કરી શકાતું નથી, પણ મને લાગ્યું મારે તમને મદદ તો કરવી જ જોઈએ. મેં એમ કર્યું અને મને એ દ્વાર અનહદ ખુશી મળી છે. મારી વાત સાંભળી રામૈયાની આંખોમાં જળહળિયા આવી ગયા. તેમણે મને મૂંગા આશીર્વાદ આપ્યા અને બસ આવી જતા વિદાય લીધી. મારા માટે તેમના આશીર્વાદ ખૂબ કિંમતી હતા. મારા પિતાનો 15 વર્ષ અગાઉ જ પરતધામ સિધાવી ગયા હતા, પણ રામૈયા ગુરુને જોઈ મને કદાચ એવો પણ અહેસાસ થયો હતો કે મારા પિતા પાછા ફર્યા છે. આકાશમાં જોતા મને એવી લાગણી થઈ કે એ ત્યાં ક્યાંક હશે. મેં કહ્યું, પિતાજી, તમે મારા જીવનમાં હું કેટલો આગળ વધ્યો છું એ ચકાસવા આ સ્વરૂપે આવ્યા હતા ને પત્ર લખીને તમે ચકાસી રહ્યા હતા ને કે તમારો દીકરો મદદ કરે છે કે નહીં. તમારા જેવા મહાન પિતાનો પુત્ર થઈને મેં મારી ફરજ બજાવી છે. તમે ખુશ છો ને? મારી આંખોમાં પણ ઝળહળિયા હતા હર્ષના. મિત્રો, આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. આભાર મિત્રો, લાઈક કરી દેજો.